એબીપી અસ્મિતામાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ વાત કરીશું નવરંગ યાત્રાની। तो रड़ियामणी घड़ीनी आपणे वात करी रह्या छीए, ज्यारे नगरचर्याए जगतना नाथ जगन्नाथ નીકળ્યા છે। સવારે મંગળા આરતી બાદ સીએમ અને ડેપ્યુટી સીએમે પહિંદ વિધિ કરાવી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો અને ત્યારે રથયાત્રા નિજ મંદિર પહોંચી ચૂકી છે। हरे गोकुलनी गोवालनी रे जो बनिए छलकाते जा एवी मुखडानी रे भरमाली रे गोकुलनी गोवालनी रे जो बनिए छलकाते जा। रथयात्रा एवी यात्रा ज्यारे खुद जगतना नाथ निकळे छे नगरचर्याए भक्तोना आंगणे दर्शन आपवा। मोडी रात्रिथी ज मंदिरमां जोवा मळ्यो भक्तोनो धसारो। नेत्रोत्सव विधि बाद कपाट खुलता ज भगवाननी अमी दृष्टि भक्तों पर पड़ी अने भक्तो थया भाव विभोर। केटलाक भक्तोए आ शुभ घड़ीने कैद करी कैमेरामां। अमित शाह ने भगवान जगन्नाथ में रही छे अचूक श्रद्धा। आ श्रद्धा ज तेमने दर वर्षे रथयात्राना दिवसे खेंची लावे छे भगवानना द्वारे। वहेली सवारे 4 वागे नित्यक्रम अनुसार मंदिर में मंगला आरती थई। अमित शाह परिवार साथे मंगला आरती में उपस्थित रह्या। शीश झुकावीने मेळव्या भगवानना आशीर्वाद। मंगला आरती बाद भगवान ने बिराजमान कराया रथों में। वैदिक मंत्रोच्चार साथे नंदी घोष रथ में बिराजमान थया भगवान जगन्नाथ। भाई बलभद्र ने बिराजमान कराया तालध्वज रथ में, ज्यारे बहन सुभद्रा जी ने बिराजमान कराया कल्पध्वज रथ में। भगवानનું સ્વરૂપ લાગી રહ્યું હતું મનમોહક। ચાંદીની પાઘ પહેરીને ભગવાને ધારણ કર્યો હતો ગોવાળ વેશ। ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી યદુવંશી ગોપ વેશમાં લાગી રહ્યા હતા સોહામણા। તો રથોના પ્રસ્થાન પહેલા પહિંદ વિધિની પરંપરા છે, જે નિભાવે છે રાજ્યના મુખ્યમંત્રી। परंतु 2 દાયકા बाद राज्यना मुख्यमंत्री और नायब मुख्यमंत्रीए करी पहिंद विधि एक साथे। गम्मर गम्मर मारा वल्लोणा गाजे आवीने मारा मैरा डोळे अरे रे आवीने मारा मैरा डोळे। रथयात्रा पहला मंगला आरती थाय छे अने त्यार पछी राज्यना मुख्यमंत्रीना हस्ते थाय छे पहिंद विधि। राज्यना मुख्यमंत्रीना हस्ते थती होय छे पहिंद विधि। पण आ वर्षे 2 દાયકા बाद एवो संयोग के राज्यना मुख्यमंत्री साथे नायब मुख्यमंत्रीने पण पहिंद विधि करवानुं प्राप्त थयुं सौभाग्य। आ पहला वर्ष 1994 में कांग्रेस सरकारना मुख्यमंत्री
છબીલદાસ મહેતા અને નાયબ મુખ્યમંત્રી નરહરી અમીને કરી હતી પહિંદ વિધિ। પહિંદ વિધિ જેમાં સોનાની સાવરણીથી રથયાત્રાનો માર્ગ સાફ કરવામાં આવે છે અને પાણી છાંટી પછી રથનું દોરડું ખેંચી કરવામાં આવે છે રથયાત્રાનો પ્રારંભ। મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ સોનાની સાવરણીથી માર્ગ સાફ કરી પહિંદ વિધિ કરી, જેમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને અમદાવાદના મેયર પણ જોડાયા। કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ગણેશજીની વંદનાથી થાય છે, એટલે જ રથયાત્રામાં પ્રથમ હોય છે ગણેશજીનું સ્વરૂપ એવા ગજરાજ। એવી માન્યતા છે કે પ્રથમ ગજરાજનું પ્રસ્થાન કરાવવાથી નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય છે રથયાત્રા। આ વખતે પ્રથમ વખત 19 ગજરાજે લીધો રથયાત્રામાં ભાગ। એક ગજરાજનો થયો વધારો। जय रणछोड़ माखण चोर, जय जगन्नाथना जय घोष साथे परंपरा मुजब खलासी भाईओए खेंचा रथो। नील माधव बिराजमान हता नंदी घोष रथ पर। द्वितीय रथ हतो सुभद्राजीनो कल्पध्वज, ज्यारे अंतिम रथ ताल ध्वज में सवार हता भाई बलभद्र। सवारे 7 टकोरे रथोए निज मंदिर मांथी कर्यो प्रस्थान। भाई बलराम અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળ્યા જગતના નાથ। રથયાત્રામાં ભજન મંડળીઓએ ભક્તોને ભક્તિમાં તરબોળ કરી દીધા, જ્યારે કરતબબાજુ દર વર્ષની જેમ આ વર્ષે પણ બન્યા આકર્ષણનું કેન્દ્ર, જેમને દંગ રહી જવાય તેવા કરતબો બતાવ્યા। जय हो जगन्नाथ, जय हो जगन्नाथ हो। રસ્તાની બંને બાજુ નાથની એક ઝલક જોવા માટે ભક્તોની ભીડ ઉમટી હતી। जय हो जगन्नाथ, जमालपुरना वासी वाला जय हो जगन्नाथ, जमालपुरना वासी वाला जय हो जगन्नाथ। રથયાત્રાના રૂટ પર બંને બાજુ નહોતી પગ મૂકવાની જગ્યા। ગૂંજી રહ્યો હતો એક જ નાદ, જય જગન્નાથ, જય જગન્નાથ। જય જગન્નાથના નાદ સાથે રેલાયા ભજન મંડળીઓની ભક્તિના સુર। 18 ભજન મંડળીઓએ કરી જમાવટ। રથયાત્રામાં વિશેષ આકર્ષણ હોય છે કરતબબાજોનું। તેઓ દિલધડક કરતબો કરીને લોકોનું મનોરંજન કરે છે। આ વર્ષે 30 અખાડાઓએ રથયાત્રામાં લીધો ભાગ। જીવના જોખમે સ્ટન્ટ કરીને ભક્તિ સાથે કરાવે છે શક્તિના દર્શન। રથયાત્રાના દિવસે મગ, જાંબુ અને ઉપરણાના પ્રસાદનું વિશેષ મહત્વ। આ વર્ષે 2 લાખ ઉપરણાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો। સાથે જ પરંપરાગત રીતે 25,000 કિલો મગનો પ્રસાદ, 600 કિલો જાંબુ, 300 કિલો કેરી અને 300 કિલો દાડમ અને કાકડી પ્રસાદ સ્વરૂપે વહેંચવામાં આવી। તો ભગવાન નિજ મંદિર પરત ફરી ચૂક્યા છે। મહાઆરતી થઈ રહી છે। આ તરફ રથયાત્રામાં ઈસરોની જે સિદ્ધિ છે તેની પણ અનેરી નોંધ લેવાય। ગૌહત્યા રોકવાનો સંદેશ પાઠવાયો તો 101 શણગારેલી ટ્રકોએ પણ અનેરું આકર્ષણ જમાવ્યું। કાનાને માખણ ભાવે રે, કાનાને મિસરી ભાવે રે। રથયાત્રામાં જોડાય છે શણગારેલી ટ્રકો।
ટેબ્લો સ્વરૂપે આ ટ્રકો આપે છે વિવિધ સંદેશ. દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રામાં ટેબ્લોએ જમાવ્યું ભારે આકર્ષણ. તેમાં કેટલાક ટેબ્લોએ તો ખેંચ્યું વિશેષ ધ્યાન. ઇસરોએ એક સાથે વધુ સેટેલાઇટ લોન્ચ કરવાની સિદ્ધિ હાંસલ કરી છે, ત્યારે ઇસરોની આ સિદ્ધિના રથયાત્રામાં થયા દર્શન. ઇસરોની સિદ્ધિને બિરદાવતો ટેબ્લો રથયાત્રામાં બન્યું આકર્ષણનું કેન્દ્ર. જગન્નાથજીની રથયાત્રામાં ટેબ્લો જોવા મળી રહ્યા છે. ટ્રકોમાં અવનવી રીતે સજાવવામાં આવ્યા છે. જોઈ શકો છો ધાર્મિક રથયાત્રા છે, પરંતુ તેમાં સાયન્સનો કહેવાય કે પરિચય કરવામાં આવ્યો છે. એક ટ્રક છે જેમાં ઇસરો એટલે કે ભારતની જે પ્રગતિઓ છે અને ઇસરોની પ્રગતિઓ છે તેને અહીંયા દર્શાવવામાં આવી છે. અને કલ્પના ચાવલા ઉપરાંત જે ભારતના લોકો છે જેઓએ વૈજ્ઞાનિક ક્ષેત્રે અથવા તો ઇસરોમાં પોતાની નામના મેળવી હોય ને પોતાના જે કાર્ય થકી દેશની નામના કરી હોય તેનું પણ અહીંયા ઝાંકી કરવામાં આવી છે. ગૌહત્યાનો મુદ્દો ચર્ચામાં છે, ત્યારે રથયાત્રામાં પણ જોવા મળ્યું પ્રતિબિંબ. ગૌહત્યા રોકવાનો સંદેશ આપતો ટેબ્લો જોવા મળ્યો, જેમાં એક યુવકે ગાયનો વેશ ધારણ કર્યો હતો. ગાય હિન્દુઓમાં શ્રદ્ધાનું કેન્દ્ર છે, ત્યારે આ ટેબ્લોના માધ્યમથી આયોજકોએ ગૌહત્યા અટકાવવાની ભાવના પ્રગટ કરી હતી. તો આ તો થઈ અમદાવાદની રથયાત્રાની વાત, પરંતુ પ્રસિદ્ધ પુરીની રથયાત્રાના કેવા રંગો રહ્યા? રાજ્યના અન્ય મહાનગરોમાં રથયાત્રાની કેવી રીતે થઈ ઉજવણી, જોઈશું એક વિરામ બાદ. રથયાત્રાના રંગો સાથે નવરંગ યાત્રાની આપણે વાત કરી રહ્યા છીએ. ભગવાનની રથયાત્રા દરમિયાન પોતાના મોસાળ સરસપુરમાં પણ ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મોસાળમાં ભગવાનનું ભવ્ય મામેરું પણ કરાયું. સાધુ સંતો સહિત ભક્તોને ભોજન પણ કરાવાયા. સરસપુર એવું સ્થળ જેને મળ્યું છે ભગવાનનું મોસાળ બનવાનું સૌભાગ્ય. સવારથી જ મોસાળમાં આતુરતાપૂર્વક ભાણેજ સ્વરૂપે ભગવાનની જોવામાં આવી રહી હતી રાહ. 18 પોળોમાં છેલ્લા કેટલાક દિવસથી જ ધમધમી રહ્યા હતા રસોડા. છેલ્લા 115 વર્ષથી દર રથયાત્રાએ અહીં 40 થી 50 હજાર લોકો ભોજન લે છે. આ વર્ષે પણ સાધુ સંતો, ખલાસી ભાઈઓ અને ભક્તોને સરસપુર વાસીઓએ ભાવથી ભોજન જમાડ્યા. ભક્તોને ભોજનમાં પૂરી, બટાકાનું શાક, દાળ ભાત, બુંદી અને ફૂલવડી પીરસાઈ. 1500 કિલો ઘઉંના લોટની પૂરી, 1500 થી 1600 કિલો બટાકાનું શાક, 1600 થી 1700 કિલો શુદ્ધ ઘીની બુંદી અને 1300 કિલો ફૂલવડી તૈયાર કરવામાં આવી હતી. કોઈ ધક્કા મુક્કી વિના પંગતમાં બેસી ભક્તો અહીં ભોજન લે છે, જે મેનેજમેન્ટનું એક ઉત્તમ ઉદાહરણ છે. આ રથયાત્રાની અંદર જે ભક્તો જોડાય છે તે ભક્તો છે તે અહીં પ્રસાદ ગ્રહણ કરે છે. સાથે જ ભગવાન જગન્નાથને પણ આ પ્રસાદ છે તે અર્પણ કરાવતો હોય છે. ભગવાન જગન્નાથ રથયાત્રા રૂપે, નગરચર્યા રૂપે મોસાળ સરસપુરની અંદર જ્યારે પહોંચે છે ત્યારે ભગવાન માટે સાથે ભક્તો માટે જે ભોજન છે તે પીરસાતું હોય છે. ત્યારે સૌથી જૂનું રસોડું જે છે રૂડીમાનું, ત્યાં અત્યારે જે ભક્તો છે તે ભાવથી જે ભોજન છે તે લઈ રહ્યા છે. ભગવાનનું મામેરું કરવાનો રૂડો અવસર મળે તેનાથી બીજું શું હોઈ શકે? આ વર્ષે પ્રભુનું મામેરું કરવાનો લાભ મળ્યો સરસપુરના બાલુભાઈ શર્માને. મામેરામાં ભગવાનને અપાયા વસ્ત્રો અને સોના ચાંદીના આભૂષણો, જ્યારે સુભદ્રાજીને આભૂષણો સાથે અપાયો શણગાર. દુનિયાના કોઈ
સ્થળને પ્રાપ્ત નથી થયું આવું સૌભાગ્ય, જગદીશ્વરના મોસાળનું સૌભાગ્ય. ત્યારે અત્યારે આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ સરસપુરમાં રણછોડરાય મંદિરમાં અહીંયા આગળ મામેરાના દર્શન રાખવામાં આવ્યા છે. અહીંયા આગળ સુભદ્રાજી માટે ખાસ કરીને પાર્વતી શ્રૃંગાર રાખવામાં આવી છે. થોડા જ સમયમાં અહીંયા યજમાન દ્વારા મામેરાની પૂજા વિધિ કરવામાં આવશે. દર વર્ષે અહીંયા આગળ રથયાત્રાના દિવસે વધામણા કરવામાં આવે છે. મામાના ઘરે ભવ્ય મામેરું અને ભવ્ય સ્વાગત. નિજ મંદિર તરફ ભગવાને કર્યું પ્રયાણ. તો રથયાત્રામાં અભૂતપૂર્વ માનવ મહેરામણ પણ ઉમટતું હોવાથી સુરક્ષાને લઈને પડકાર હોય છે. સુરક્ષાને લઈને પોલીસ પહેલાથી જ રિહર્સલ કરી લે છે. આ રિહર્સલ પ્રમાણે જ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ રથયાત્રા. રથયાત્રાને લઈને અમદાવાદ શહેર પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું. ડ્રોન અને સીસીટીવીથી રખાઈ ચાંપતી નજર. પહેલાની રથયાત્રામાં લાઠીથી સુરક્ષા કરતી પોલીસ ડ્રોન અને AK-47 સુધી પહોંચી ગઈ છે. પ્રથમવાર રથયાત્રામાં ત્રાસવાદીઓ સામે ટક્કર લેતા NSG કમાન્ડોને સ્ટેન્ડ બાય રખાયા હતા. CRPF, BSF અને RAF જેવા અર્ધલશ્કરી દળોના ધાડા ઉતારાયા હતા. 19,000થી વધુ પોલીસ કર્મીઓ સાથે ચેતક કમાન્ડો અને ક્વિક રિસ્પોન્સ ટીમ તૈનાત કરાઈ હતી. સમગ્ર રૂટ પર 100થી વધુ સીસીટીવી કેમેરા, ધાબા પોઈન્ટ અને વોચ ટાવર પરથી બાજ નજર રાખવા ચુનંદા જવાનો મુકાયા હતા. સૌથી અગત્યના બંદોબસ્ત મૂવિંગ બંદોબસ્તની જવાબદારી ક્રાઇમ બ્રાન્ચના શિરે હતી, જે ક્રાઇમ બ્રાન્ચે સુપેરે બજાવી. JK ભટ્ટની આગેવાનીમાં 4 DCP સહિતનો વિશાળ કાફલો રથયાત્રાની આગળ ચાલતો હતો. રથયાત્રાની સુરક્ષાની જો વાત કરવામાં આવે તો ગુજરાત પોલીસ માટે સૌથી મોટો પોલીસ બંદોબસ્ત માનવામાં આવે છે. બીજા નંબરનો જો પોલીસ બંદોબસ્ત માનવામાં આવતો હોય તો એ જ્યારે પણ ગુજરાતની અંદર વિધાનસભા કે લોકસભાની ઇલેક્શન હોય ત્યારે માનવામાં આવતો હોય છે. એ સિવાયનો બીજો જો બંદોબસ્ત પોલીસ બંદોબસ્ત માનવામાં આવતો હોય તો એ છે રથયાત્રા. અને રથયાત્રાના બંદોબસ્તને લઈને શહેર પોલીસ કે ગુજરાત પોલીસ જરા પણ ઓછું નથી ચલાવી લેતી. આ રથયાત્રાની જો વાત કરવામાં આવે તો 6 જેટલા IG, 20-26 જેટલા DCP, 40થી 42 જેટલા DYSP અને 50થી પણ વધારે PI, 200-250 જેટલા PSI, પેરામિલિટરી ફોર્સની જો વાત કરવામાં આવે તો એની ટુકડીઓ જે છે એ 41 જેટલી ટુકડીઓ છે. શરૂઆતની રથયાત્રામાં ગણ્યા ગાંઠ્યા પોલીસ કર્મીઓ રહેતા હતા. હવે આતંકવાદી હુમલાઓ સહિતના ખતરાઓ વધતા પોલીસ કર્મીઓની સંખ્યા વધી છે, જેને લઈને લોકોમાં એવો પણ ગણગણાટ જોવા મળે છે કે રથયાત્રામાં શ્રદ્ધાળુઓ કરતાં પોલીસ વધારે હોય છે. જો કે પોલીસ સુરક્ષાને લઈ કોઈ બાંધછોડ કરતી નથી. પોલીસ ખાતામાં એવી પણ માન્યતા છે કે રથયાત્રા નિર્વિઘ્ને સંપન્ન થાય તો પોલીસ માટે વર્ષ સારું રહે છે. આ વર્ષે શાંતિપૂર્ણ રીતે રથયાત્રા સંપન્ન થતા પોલીસે હાશકારો અનુભવ્યો છે. તો રથયાત્રામાં અનેક રંગો સાથે કોમી એકલાસના પણ દર્શન થયા. સાથે સાથે જગન્નાથપુરીમાં તેમજ અમદાવાદના અન્ય વિસ્તારોમાં પણ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ સાથે જ અમારી વિશેષ રજૂઆત રથયાત્રાના નવરંગમાં. ત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ABP અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.